જો આવી રીતે આખો દિવસ લેપટોપ કે કમ્પ્યુટર વર્ક કર્યા પછી સાંજે કમરમાં દુખાવો થતો હોય તો અમુક એવી એક્સરસાઇઝ કે જેનાથી દુખાવામાં રાહત મળે અને ભવિષ્યમાં થતા કમરના દુખાવાથી બચી શકાય. તો ચાલો તે જાણીએ. પહેલી એક્સરસાઇઝ છે પગને ગોઠણથી વાળી બંને હાથેથી અહીંયા પકડી જેટલો ખેંચાય એટલો ખેંચી 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનો. સેમ એ જ રીતે પછી આ પગને સીધો કરી બીજા પગને વાળી બંને હાથેથી જેટલો ખેંચાય એટલો ખેંચવાનો 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનો. પછી બંને પગને એક સાથે કરીને બંને હાથેથી પકડી જેટલું ખેંચાય એટલું ખેંચવાનું 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનું. આ આખી પહેલી એક્સરસાઇઝ. બીજી કસરત છે બંને પગને ગોઠણથી વાળી કમરથી ઊંચું થવાનું, જેટલું થવાય એટલું ઊંચું થવાનું 10 સેકન્ડ સુધી આ રીતે રહેવાનું. ત્રીજી એક્સરસાઇઝ છે ઊંધા સૂઈને બંને હાથેથી પાછળથી પકડી બંને હાથને નીચે ખેંચવાના અને સાથે જ આગળથી ઊંચું થવાનું 10 સેકન્ડ આ રીતે રહેવાનું, પછી છોડી દેવાનું. ચોથી એક્સરસાઇઝ છે ઊંધા સૂઈને ગોઠણથી પગ એકદમ સીધો રાખીને થાપાના ભાગમાંથી આખો પગ ઊંચો કરવો, જેટલો થાય એટલો ઊંચો કરવો 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનો. એ જ રીતે પછી બીજા પગમાં જેટલો થાય એટલો ઊંચો કરી 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનો. આ બધી કસરત કરવાથી પોસ્ચરના લીધે થતા કમરના દુખાવામાંથી રાહત મળે છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખીએ કે જો સાયટિકાની તકલીફ છે, કમરમાંથી નસ દબાય છે, ગાદી ખસી ગઈ છે તો આ કસરત ના કરી શકાય. એના માટે બીજી કસરત છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. જો તમને પણ આ રીતે કમરમાં દુખાવો થતો હોય, કમરમાંથી ગાદી ખસી ગઈ, નસ દબાતી હોય, એવી બધી પ્રોબ્લેમ હોય તો અમારા સેન્ટર ધ રિલીફ પોઈન્ટ ઉપર કોઈ પણ પ્રકારની દવા અને ઓપરેશન વગર જ આ બધા દુખાવાની સારવાર કરવામાં આવે છે.